નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. કોઈ ગમે તેટલું સમજાવે, પરંતુ વ્યક્તિ તેના સમાજ પ્રમાણે સમજે છે. આજના જ આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે અને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ આપણી સાથે જોડાયા છે. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો હેમિલભાઈ, સર્વપ્રથમ હવે આજેના પંચાંગ વિશે જણાવજો. જી, આજે તારીખ 18/12/2023 સોમવાર, માગસર સુદ છઠ તિથિ છે 15 અને 15 સુધી. શતતારા નક્ષત્ર છે 25 અને 22 સુધી, પછી પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ સ શ. દિન વિશેષમાં જોઈએ તો આજે સ્કંદ છઠ, ચંપા છઠ છે. મિત્ર સપ્તમીનો પણ દિન મહિમા છે. પંચક છે અને રવિ યોગ સમાપ્ત થાય છે 25 અને 22 સુધી. જી, તો આપણી સાથે દર્શક મિત્ર રતન જોડાઈ ગયા છે. રતન, જેમની માટે આપનો પ્રશ્ન છે, સર્વપ્રથમ તેમની તમે જન્મ તારીખ જણાવો. 13/10/98. જી, હેલો, 13/10/98. જી, અને સમય? સમય રાત્રિના 11:30 વાગ્યે. જી, સ્થળ શું છે? ભાવનગર જિલ્લાનું ગામડમ છે. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એને વિદેશ જવામાં વિલંબ આવે છે, તો આ ફાઇલ મૂકી છે, તો એમાં કેમ થશે? ફરી એક વખત પ્રશ્ન જણાવજો. એને બહાર જવું છે, લંડન. જી, તો એમાં બહાર જવામાં એને વિઝામાં રૂકાવટ આવે છે. એક વખત પૈસા ફેલ થયા, તો આ ફાઇલ મૂકી છે, તો એમાં કેમ થશે? જી, જી, હવે એને વિદેશ જવા માટે જે દ્વિધા જે છે, એ દ્વિધા અંગે એટલું કહી શકાય કે 2024માં એ પ્રયત્ન કરે અને એ વિદેશ જવા માટે કંઈ પણ પ્રકારનું યોગ્ય માર્ગદર્શન આયોજન સાથે પ્રયત્ન કરે તો એને 2024 આશાસ્પદ છે. 2025 પણ એને લાભપ્રદ આપે એવું છે. એટલે વિદેશ જવાના યોગ તો છે જ, એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરવી. ક્યાંય પણ વિદેશ જવાની દ્વિધા આવતી હોય, ફાઇલમાં ક્યાંય પણ પ્રકારની રૂકાવટ જણાતી હોય, તો તેનું માર્ગદર્શન લઈને પણ પ્રયત્ન કરવો, કારણ કે 2024 અને 25 આશાસ્પદ તો છે જ. હવે આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે ને એ વધુ સારું છે. અને 5 વાર વાંચ્યા પછી હનુમાન ચાલીસાની પાછળ બજરંગ બાણ લખેલા હોય છે, એ બજરંગ બાણ વાંચવાના. એટલે બંને વસ્તુ 5 વાર વાંચશે ને તો એને ક્યાંય પણ રૂકાવટ, તકલીફ જે પણ હશે ને એ દૂર થાય તેવું લાગે છે. તેમજ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં પણ દર્શન કરી ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ એમના માટે ઈચ્છિત છે. એટલે આ પ્રકારની હનુમાનજીની ભક્તિ કરો રોજિંદી પૂજા પાઠ સાથે, તો તમને વિદેશ જવા માટેની ક્યાંય પણ રૂકાવટ હશે એ કદાચ દૂર થાય તેવું કહી શકાય. તો અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષદભાઈ આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 13/5/83. 2/5/83. 13/5/13/7. જી, જી, સમય જણાવજો. 13/5/82. જી, સમય? સમય છે સવારે 9:15 વાગે. જી, જન્મ સ્થળ? ઓખા. જી, પ્રશ્ન શું છે આપનો? નોકરીમાં ક્યારે સ્થાયી થશે? જી, જો નોકરીમાં સ્થાયી થવા માટેની જે ગણતરી કરીએ છીએ, તો એ ગણતરીમાં આપણે તમારે થોડીક ધીરજ અને પ્રયત્ન રાખવા હિતાવહ લાગી રહ્યા છે. હાલમાં 2024માં નોકરી સ્થાયી થવાના મધ્યમ યુગ તો છે જ, પરંતુ મે મહિના પછી
વધુ પ્રબળ યોગ બને છે. એટલે આ અંગે તમે જે પણ પ્રયત્ન કરતા હોય એ કરવા. દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરવી અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો 2024નો શરૂઆતના 6 મહિના આશાસ્પદ છે અને પછીના 6 મહિનામાં કદાચ તમારું ધાર્યું કાર્ય થઈ શકે તેવું લાગી રહ્યું છે. તૃપ્તિબેન આપણી સાથે જોડાયા છે. તૃપ્તિબેન, આપનું જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ છે 16/6/1994. જી, સમય સમય રાત્રિના 8 વાગ્યાનો. અને જન્મ સ્થળ? જન્મસ્થળ પાટણ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ કે કેનેડા રહે છે તો એને PR માટેની પ્રોસેસ કરી છે તો એ ક્યારે સફળ થશે? જી, PR માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ માટે એટલું કહી શકાય કે તમારે ફેબ્રુઆરી માસ અથવા એના પછીના સમયગાળા દરમિયાન કદાચ ફાઇલ આગળ ચાલે એવા યોગ દેખાય છે અથવા એ બાબતે કંઈ પણ તમને પ્રત્યુત્તર મળે તેવા યોગ લાગી રહ્યા છે. એટલે ફાઇલ અંગે તમારે થોડીક ધીરજ રાખવી એ વધુ સારું છે. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરવી એ અગત્યની છે. તદુપરાંત તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ તમારા માટે જરૂરી છે, જેથી કરીને ક્યાંય પણ રૂકાવટ તકલીફ આવતી હોય તો આ ભગવાનના પાઠથી તમારા જે ગ્રહ યોગને કારણે જે વિટંબણા થતી હશે એમાં રાહત મળે તેવું લાગી રહ્યું છે. વર્ષાબેન આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો પ્રશ્ન મારા ભાઈ માટે છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 1999. જી, સમય? સવારે 4 વાગે. જન્મ સ્થળ આણંદ જિલ્લાના હિમાગઢ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એમ છે કે એમ કે ધંધામાં કોઈ રસ હોય તો એમને ખાખરાની ઈચ્છા છે કે એક્સપોર્ટ કરો તો એના માટે એમને શું લેણા દેણી છે કે નથી, કે બીજો કયો ધંધો કરવો જોઈએ તો એમને લાભદાયક રહે? જી, જી, હવે એના જે ધંધા માટે તમે જે વાત કરી રહ્યા છો તો એના માટે એટલું કહી શકાય કે આ 2024, 25, 26 ત્રણેય વર્ષ એના નવા ધંધાકીય બાબત માટે સારા યોગ બની રહ્યા છે. એટલે એ ધીરજ અને આયોજન મુજબ કામ કરે એ વધુ સારું છે. ધંધા અંગે એમને વિચારો જરા સ્થિર ન રહે એવું હાલમાં બની રહ્યું છે કે આ પ્રકારનું કાર્ય કરું કે આ કર્યું. એનામાં એટલું કહેવાનું કે હાલમાં થોડાક જે પણ કામકાજમાં ધંધામાં એને અભિરુચિ હોય અને એમાં આવડત હોય તો એ બાબતે વિચારવું વધુ અગત્યનું લાગી રહ્યું છે. તે છતાં જો એને ધંધામાં કંઈ પણ વસ્તુનો વ્યવસાય કરવો હોય તો એને રિટેલ બિઝનેસમાં કે માર્કેટિંગ કે ઇન્ટરનેશનલ હોય, નેશનલ હોય કે ડોમેસ્ટિક હોય, કંઈ પણ પ્રકારના માર્કેટિંગમાં જો એ પણ ધ્યાન આપે ને તો એના માટે એ પ્રકારના વ્યવસાય ક્ષેત્ર થોડુંક એને લાભ અપાવે. વસ્તુમાં પણ જો એ વસ્તુ કઈ અનુકૂળ છે એ જોવી જરૂરી છે, કારણ કે એના ગ્રહયોગ મુજબ ઘણી વસ્તુ એવી આવે છે કે જે એમાં વધુ ચાલે. એમાં પણ જો FMCG એટલે ફાસ્ટ મૂવિંગ જે કન્ઝ્યુમર ગણાય છે એવી વસ્તુઓનો જો ઉપયોગ કરે ને તો પણ એ વધુ ઈચ્છનીય બની શકે છે. તે છતાં એને રુચિ અને આવડત માર્ગદર્શન મુજબ ધીરજ રાખીને નિર્ણય લે એ વધુ સારું છે, કારણ કે આગામી મેં કીધું એમ 24, 25, 26 ત્રણેય વર્ષ સારા છે તો એને યોગ્ય રીતે કાર્યની શરૂઆત થઈ શકે એવું આપણે કહી શકીએ. અને ધંધામાં એને સફળતા મળે તે હેતુથી એ પોતે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ દર્શન કરે, શિવલિંગ પર અભિષેક કરે અને 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે તો એના માટે કામકાજમાં સારી સફળતા મળે તેવું આપણે કહી શકીએ. કોકિલાબેન આપણી સાથે જોડાયા છે. કોકિલાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/2/7/6/2000 અને જન્મ સમય?
રાધનપુર અવતીનું તમને. હલો, જી, જન્મ સમય? જન્મ સમય સવારે 11:25. જી, સ્થળ? સ્થળ રાધનપુર. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એને સરકારી જોબ મળશે કે નહીં? જી, જો સરકારી નોકરી માટે તમે 2024 થોડુંક મધ્યમ લાગી રહ્યું છે. સરકારી નોકરીના પ્રયત્નો એને કરવા જ, કારણ કે 2025, 26 અને 27 આ 3 વર્ષ એને સ્પર્ધાત્મક પરીક્ષામાં જો યોગ્ય મહેનત હશે, આયોજન હશે ને, તો સફળતા મળવાની સંભાવના પૂરેપૂરી લાગી રહી છે. એટલે એ આયોજનબદ્ધ મહેનત કરે અને વર્તમાનમાં પણ જો કોઈ જગ્યાએ નોકરી કે વ્યવસાય હોય તો એમાંથી પણ સમય કાઢીને પણ કરે, નોકરી વ્યવસાય ચાલુ રાખે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, એ વસ્તુ પણ એના માટે અનુકૂળ બની શકશે. માટે આયોજન કરવું એ વધુ અગત્યનું લાગે છે. દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 માળા કરવી અને ગાયત્રી માતાને પ્રાર્થના કરવી એ પણ તમારા માટે ઉપયોગી લાગી રહ્યું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ 1-2 વસ્તુ કરો અને પ્રાર્થના કરો તો તમારા કાર્યમાં જે આગામી સમય કીધો એમાં તમને સફળતા મળી શકે તેવું આપણે કહી શકીએ. હવે આગળ રાશિફળની વાત કરીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. તમારે લોકો સાથે વિચાર મેળ આજે વધુ રહે, કઈ ને કઈ બાબતોની ચર્ચાઓ પણ વધે. વાતચીત દરમિયાન આજે થોડી ધીરજ રાખશો એટલી વાતચીત વધુ અનુકૂળ પણ બનશે. સહકારની ભાવના તમારા કામકાજમાં પણ સારી જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે વ. કામકાજમાં ધીરજ રાખવી, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય તેવું પણ સંભવિત છે. આજે તમારામાં સદભાવના, સારા કાર્યની પણ ભાવના વધુ જોવા મળે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોને પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને. એમાં પરસ્પર સહકારની ભાવના પણ વધુ જાગે તેવું બને. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, અચાનક કોઈ પરિચિતને મળવાનું થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ રહે. હવે આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો હેમિલભાઈ. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડીક વ્યસ્તતા તમારા કામકાજમાં રહે એવું બને. નાના નાના કામકાજમાં પણ થોડોક સમય વધુ પસાર થઈ જાય. આતુરતા તમારામાં વધુ રહે. કામકાજની બાબત હોય કે વાતચીત કરવાની બાબત હોય, આતુરતા તમારા સ્વભાવમાં જોવા મળે. વિચારો આજે કંઈ પણ કારણસર વધુ આવે, જેને કારણે ક્યાંક માનસિક થાકની લાગણી પણ અનુભવો. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમની તમને ખુશી અને સંતોષ પણ જોવા મળે તેવું લાગે છે. આજે તમારામાં ધાર્મિક વૃત્તિ થોડીક વધુ જોવા મળે. ધાર્મિક વિચાર, આજે ધાર્મિક ભાવના પણ વધુ રહે તેવું બની શકે છે. કામકાજ કર્યાનો સંતોષ આજે તમને વધુ જોવા મળે તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આજે લોક સંપર્ક થાય કે લોકોને મળવાના યોગ થાય તેવું બને. તમારા કામકાજને લીધે તમારી પ્રતિભા પણ સારી અંકાય તેવું બને. પ્રતિભામાં તમારા કામની કદર પણ થાય. વાર્તાલાપ કરવામાં આજે તમને ઉત્સાહ સારો રહે તેવું પણ બની શકે છે. વૃશ્ચિક રાશિ, આ રાશિના જાતકોને આજે મન થોડુંક અશાંત બને. કંઈ પણ કારણસર આજે ક્યાંક ને ક્યાંક દ્વિધા થોડીક વધુ રહે તેવું બને. ગેરસમજથી થોડું બચવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધુ રહે તેવું બની શકે.
ધન રાશિ, આ રાશિના જાતકોને કામકાજ પર પ્રભુત્વ આજે વધુ જોવા મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. અગત્યની વાતચીત આજે થાય અને વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ શક્ય બને. દર્શક મિત્ર વિપુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વિપુલભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/12/1999. જી. સમય? સવારના 5 વાગે. જી. જન્મ સ્થળ? ભાવનગર. જી. પ્રશ્ન શું છે આપનો? એને લગ્ન યોગ વિશે પૂછવાનું છે. તો એનાથી સાથે સાથે પૂછવાનું છે. જી. લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે 2024, 25 અને 26 આ ત્રણેય વર્ષ ઘણા સારા છે. પસંદગીનું ધારાધોરણ મુજબનું પાત્ર મળે તેવા પણ યોગ છે. એટલે તમે ધીરજ રાખી અને ક્યાંય પણ વ્યવહારુ વાતચીત કરવાની હોય એ તમે કરો, જેથી કરીને તમને યોગ્ય સમયમાં સારી જગ્યાએ વાત ગોઠવાઈ જાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમારો જે હાલમાં સારો સમય શરૂ થઈ રહ્યો છે એમાં સારી જગ્યાએ કોઈ વાત ગોઠવાઈ જાય. જી. હેમિલભાઈ, હવે રાશિ મંડળની વાત કરીશું. અન્ય 3 રાશિ મકર, કુંભ અને મીન. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમારા મનમાં આજે આતુરતા થોડીક વધુ રહે, વાત જાણવાની સાંભળવાની આતુરતા રહે. પસંદગીની કોઈ વાત બને અથવા સાંભળવા મળી જાય તેવું પણ બને. વ્યવસાયમાં કોઈ સારી તક પણ ઊભી થતી જોવા મળી શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા થોડીક વધુ રહે. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. કામમાં ઉત્સાહ થોડોક વધુ રહે તેવું પણ બને. પસંદગીને લગતું કોઈ સારું કાર્ય થાય તેવું પણ બનવા જોગ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે કોઈની સાથે કટાક્ષમાં ન બોલવું એ સલાહભર્યું છે. ધીરજ રાખવી એ તમારા માટે વધુ અનુકૂળ બનશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવા પણ યોગ બને છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.